વલસાડમાં બાબા આદમના જમાનામાં બનેલા શોપિંગ સેન્ટરો થયા જર્જરિત, વેપારીઓએ આપી ચીમકી. વલસાડમાં વર્ષો પહેલા પાલિકાના હસ્તક શોપિંગ સેન્ટરો બનાવવામાં આવ્યા હતા. જે શોપિંગ સેન્ટરો અત્યંત જર્જરિત થઈ જતા, તેના સમારકામ માટે પાલિકામાં વેપારીઓએ અનેક વખત રજૂઆત કરવા છતાં શોપિંગ સેન્ટરોનું સમારકામ નહીં થતાં વેપારીઓ આજે નગરપાલિકામાં ચીફ ઓફિસરને આ અંગે રજૂઆત કરવા માટે ગયા હતા. જેમાં તેમણે પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે વલસાડના વેપારીઓને વલસાડ નગરપાલિકાએ 20 શોપિંગ સેન્ટરોની, માર્કેટોની દુકાનો, ઓફિસો કાયદેસર ફાળવી છે, જે તમામનું તમામ ભાડું અને ટેક્સ વેપારીઓ નગરપાલિકાને ભરતા આવેલા છે. અને વલસાડ નગરપાલિકા દ્વારા તારીખ 31/7/2025ના રોજ કામ નંબર 7 ઠરાવ નંબર 459 અને તારીખ 31/7/2025ના રોજ ટ્રાન્સફર ફી વધારાનો ઠરાવ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વધારે છે. અને નગરપાલિકા ડિપોઝિટ ભાડું અગાઉ વારંવાર વધારતી આવેલ છે, પરંતુ આ તમામ શોપિંગ સેન્ટરો, માર્કેટો આજ દિન સુધી રિપેરિંગ કરતા નથી, જે અંગે વારંવાર નગરપાલિકાને રજૂઆતો વેપારીઓએ કરવામાં આવી છે. આ સાથે કોરોનાનો સમય પછી વેપારીઓના ધંધાની પરિસ્થિતિ ખૂબ જ નબળી થયેલ છે. અમો જેમ તેમ વેપારીઓના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. અતિશય મોંઘવારીના કારણે ધંધામાં ખૂબ જ મંદી છે. આ સાથે વેપારીઓએ પોતાની 3 મુખ્ય માંગ કરી હતી, જેમાં એક નગરપાલિકા વલસાડના તારીખ 31/7/2025ના ઠરાવ નંબર 459 કામ નંબર 7 ટ્રાન્સફર ફીનો ઠરાવ તાત્કાલિક રદ કરી વેપારીઓને લેખિતમાં જાણ કરવી. 2. આ તમામ શોપિંગ સેન્ટરો નગરપાલિકાઓ મેન્ટેનન્સ નથી કરતા, માટે તે તમામ રિપેરિંગ કરાવી કલર કરાવી આપવા. અને 3. આ તમામ શોપિંગ સેન્ટરો સરકારશ્રીએ પરિપત્ર શહેરી ગૃહ વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ઠરાવ ક્રમાંક નપલ 45134147માં સચિવાલય ગાંધીનગર તારીખ 6/1/2015 મુજબ વેચાણથી આપી દસ્તાવેજો માલિકીના કરી આપવાની માંગ કરી હતી. અને જો આ ત્રણેય માંગણીઓ નગરપાલિકા સંતોષે નહીં તો અમો તમામ વેપારીઓ નગરપાલિકાના જૂના મુખ્ય દરવાજે કે બેકરીના સામે ટાવર પર પરિવારો સાથે આવેદનપત્ર આપ્યાની તારીખ પછી દિન 10 પછી આમરણાંત ઉપવાસ પર બેસીશું. આ આમરણાંત ઉપવાસ પર બેસવાના સમયે આમોના પરિવાર કે આમોને જે કોઈ જાનહાનિ કે નુકસાન થાય તે બાબતે જવાબદાર વલસાડ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, પદ અધિકારીઓની રહેશે. આ આંદોલન અમો ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું, જેની ગંભીર નોંધ લેવા વેપારીઓ ચીમકી આપી હતી. વલસાડના તમામ નગરપાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરના કબજેદાર છે અને નગરપાલિકાની 12 શોપિંગ સેન્ટર અને 10 માર્કેટો છે. એ પૈકી 1951 થી 1996 સુધી આ બધા બાંધકામો થયેલા છે. અમે દર વર્ષે 5% દર 5 વર્ષે અમારા કરાર મુજબ ભાડા વધારો આપીએ છીએ. ટ્રાન્સફર ફી 2018 ની અંદર 100% વધારો કરેલો. અને નગરપાલિકા કોઈ પણ ડિસિઝન લે શોપિંગ સેન્ટરને લગતા તો વેપારીઓને વિશ્વાસમાં રાખી અને પછી લેતી હતી. પણ હમણાં અમારી ધ્યાનમાં એવું આવ્યું છે કે હમણાંની કારોબારીએ 1 સ્ક્વેર ફૂટે 1000 રૂપિયાનો વધારો કરેલો છે, જે એકદમ ગેરવ્યાજબી છે. બીજું કે આટલા વર્ષ જૂની શોપિંગ સેન્ટરોમાં નગરપાલિકાએ અત્યાર સુધી 1 પણ રૂપિયાનો ખર્ચો મેન્ટેનન્સ માટે કરેલો નથી. અમે ઈચ્છીએ છીએ કે નગરપાલિકા અમને મેન્ટેન કરી આપે, અથવા તો બીજા 2015 અને 2022ના સર્ક્યુલર મુજબ, સરકારના સર્ક્યુલર મુજબ જે શોપિંગ સેન્ટરો નગરપાલિકા મેન્ટેન નથી કરી શકતી એ શોપિંગ સેન્ટરો જે તે કબજેદારોને એ લોકોએ વેચાતા આપી દેવા જોઈએ. આ રીતની રજૂઆત અમે માંગેલી કરેલી છે. 3 રજૂઆત, એ 3 રજૂઆત માટે અમે અહીંયા આવેલા છે ચીફ ઓફિસર સાહેબને મળવા માટે, પ્રમુખ સાહેબને બેનને મળવા માટે પણ આવેલા, પણ પ્રમુખ બેન હાજર નથી, એટલે સીઓને મળી અને અમારું આવેદનપત્ર ઇન્વર્ટ કરાવીએ છીએ. કેટલા સમયથી તમારી આ માંગણીઓ છે? 2015 થી અમારી આ સતત સરકારનો પરિપત્ર આવ્યો છે. 2015 થી ત્યાંથી માંગણીઓ છે. અમારી જૂની અરજીઓ પણ ઇન્વર્ટ કરેલી છે. 2015 ની પણ સ્ટેડિયમનું શોપિંગ સેન્ટર અને ડીએન શોપિંગ સેન્ટરની તો મારા હસ્તક થયેલી છે, તો મને ખ્યાલ છે. તો આટલા સમયથી જે તમારી માંગણીઓ છે તે નથી સંતોષો તો તમે શું કરશો આગામી દિવસોમાં? સાહેબ, એક વસ્તુ મારે કહેવાની કે નગરપાલિકામાં ચીફ ઓફિસર 12 મહિને બદલાય છે. હવે નગરપાલિકાની જે કંઈ મિલકતો છે ને મેન્ટેન કરવાની જવાબદારી જે તે નગરપાલિકાના એન્જિનિયરની છે. તમે એક દાખલો ખાલી આપો, નગરપાલિકાના ડીએન શોપિંગ સેન્ટરમાં પહેલો માળ 70% નગરપાલિકાનો માલિકાનો છે. આજથી 10 વર્ષ પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કબજો આપી લીધો છે. યુનાઇટેડ ઇન્ડિયા ઓફિસરે પણ કબજો આપી લીધો છે. અને હોમિયોપેથિક જે દવાખાનું ચાલતું હતું એ પણ છે. આજે તેને જુઓ તો વાયરો બધા કાઢી ગયા છે, શટર નથી, દરવાજા નથી. આ એન્જિનિયર કોઈ દિવસ નગરપાલિકાની મિલકતોની વિઝિટ લે છે કે નહીં તે જ ખબર નથી.